નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના વટવામાં યુવકની હત્યા થઈ ગઈ। 3 થી 4 લોકોએ છરીથી હુમલો કર્યો। અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી। વટવા 4 માળિયામાં હત્યાની ઘટના બની। પોલીસે હત્યાને લઈને શરૂ કરી છે તપાસ। જો કે હાલ સમગ્ર બાબતે વધુ તપાસ અને કારણ જે છે એ તપાસ બાદ જ ખ્યાલ આવશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, વટવામાં જે યુવકની હત્યા થઈ આ અંગે વધુ અપડેટ શું છે આપની પાસે? પંકજ, ગત મોડી રાતનો આ બનાવ છે। વટવાની અંદર લગભગ 4 જેટલા શખ્સોએ એક વ્યક્તિને છરીના ઘા માર્યા હતા અને તેને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું અને તેના કારણે આ જે યુવક છે તે મૃત્યુ પામ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ જ્યારે વટવા પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં જે આરોપીઓ છે તેઓને ઝડપી લેવામાં આવ્યા છે। તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા કારણોસર તેઓએ હત્યા કરી છે। ક્યાંક ને ક્યાંક અંગત અદાવત હોવાની હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે આરોપીઓ ઝડપાયા છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઋત્વિજ, જે લોકો હુમલાખોરો હતા, જેમણે હુમલો કર્યો હતો, તેઓ શું વટવાના જ રહીશ હતા? તેમને ઓળખતા હતા કે પછી અન્ય કોઈ વ્યક્તિ હતા? પંકજ, આ જે યુવકો છે તે ત્યાં વટવાના જ રહેવાસી છે અને તેમના દ્વારા આ જે મરણજના યુવક છે તે હતો પોતાના વ્હીકલ ઉપર જઈ રહ્યો હતો। તે દરમિયાન તેને છરીના ઘા માર્યા હતા। સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા, પરંતુ પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું, તેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાઈ બેઠક। સાબરકાંઠામાં બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે બેઠક યોજાઈ। વી સપોર્ટ બીઝેડના બેનર હેઠળ આ બેઠક મળી। બેઠકમાં બીઝેડ ગ્રુપના રોકાણકારો અને સમર્થકો હાજર રહ્યા। સમર્થકો બેઠકમાં પ્લેકાર્ડ સાથે આવ્યા હતા। પ્લેકાર્ડ અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એવા નારા લગાવ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાની માગણી કરાઈ। સમર્થકોએ કહ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપે અમારી સાથે નથી કરી કોઈ છેતરપિંડી। વધુ માહિતી મેળવીએ। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આજે સમર્થકોની બેઠક થઈ, તેમાં કયા કયા મુદ્દે શું શું કહેવામાં આવ્યું? પંકજ, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લા જે ગૃહમત કેમ્પસ છે, ગૃહમત કેમ્પસ ખાતે બીજેડના ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી। ખાસ કરીને આ બેઠકમાં 100-150 થી વધુ લોકો જે રોકાણકારો છે ત્યાં હાજર રહ્યા હતા અને વિવિધ પ્લેકાર્ડ સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ અથવા તો કે બીજેડ ઝાલા સહિત અન્ય લોકોને જેલમુક્ત કરવા જેવા બેનરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જેમના જે સમર્થકોએ એફિડેવિટ પણ એક રજૂ કર્યા છે, જે થોડા સમયમાં જે પોલીસ સમક્ષ અને જે અન્ય લોકો છે કે તેમના સમક્ષ રજૂ કરવામાં આવશે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને જે બીજેડ અને તેમના સાથે જે લોકોને જેલમાં પોડેલા છે તેમને મુક્ત કરવાની માંગણી સાથે આ સમર્થકોની એક બેઠક યોજાઈ હતી। ઈશાન, જે સમર્થકો આ પ્રકારની માગણી કરી રહ્યા છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ, તો પછી તપાસ એજન્સીઓએ જે આંકડો આપ્યો હતો કરોડોનો છેતરપિંડીનો, શું એના ઉપર પણ આ લોકોને ભરોસો નથી? ચોક્કસ કે આ જેટલા પણ ત્યાં લોકો હાજર હતા તેમણે મીડિયા સમક્ષ એક રજૂઆત કરી છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ। અત્યાર સુધી જે પણ દિવસે અમે જે પૈસા રોકાણ કર્યા, જેને 5 લાખ, 10 લાખ કે 15 લાખ જેને રોકાણ કર્યા હતા, તેમને સમયસર જે રૂપિયા છે તેનું વ્યાજ સમયસર મળી જતું હતું। એટલે કે અમારી સાથે કોઈ આવી છેતરપિંડી થઈ નથી અને પોલીસે હજી સુધી આવું સામે આવ્યું નથી કે છેતરપિંડી થઈ હોય એવું એ લોકોનો આક્ષેપ હતો। જેના કારણે આ સમર્થનમાં જ આ બેઠક યોજી હતી અને ખાસ કરીને એમને જલ્દીમાં જલ્દી જેલ મુક્ત કરવા જોઈએ, કારણ કે જે એમને દર 5 તારીખે જે પૈસા મળી જતા હતા, પરંતુ આ જે છેલ્લા કેટલાય દિવસથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે ત્યારથી જ એમને જે પૈસા મળવા જોઈતા હતા તે મળતા નથી। તેના કારણે કે જે રોકાણકારોનું ભાવિ જોતું હોય તો આ લોકો બીજેને જેલ મુક્ત કરો તે માગણી સાથે આ સંમેલન યોજાયું હતું। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો। ઉમરગામના છેવાડાના વિસ્તારમાં નાનીના ઘરે રમવા ગયેલી બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી। પોલીસે તૈયાર કરેલ ચાર્જશીટના આધારે કોર્ટે ચુકાદો આપ્યો। વાપી પોક્સો કોર્ટે દુષ્કર્મીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી। પકડી પાડ્યા બાદ સમય મર્યાદામાં 1 મહિનો અને 20 દિવસમાં આ ગુનાની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવ્યું હતું અને ચાર્જશીટ કર્યા બાદ આ ગુનામાં જે દસ્તાવેજી પુરાવો સાથે સાથે ફોરેન્સિક પુરાવો અને મેડિકલ જે પુરાવો, જે તમામ પુરાવાઓ જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ચાર્જશીટમાં, એને ધ્યાને રાખીને જે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને એક મોટો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજા સાહેબે
આરોપીને પોક્સો એક્ટની કલમ 6 અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા, તે ઉપરાંત ₹50,000નો દંડ અને ભોગ બનનાર બાળકીને 6 લાખ રૂપિયા વળતર તથા આરોપી જો દંડની રકમ ₹50,000 ભરે તો તે રકમ પણ બાળકીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલો છે. પાટણના ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો. ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો હતો. ટ્રેલર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો. તો અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે જે બાળકી છે તે ઘાયલ થઈ હતી, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. ચાણસ્માના કારોડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના જ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમના પર નિશાન તાક્યું. ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતા પર નિશાન તાક્યું. સમાજની વાતો કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કંઈ પણ સાંભળવામાં આવતું નથી. ભાજપે આવા નખ વગરના સિંહને વાડામાં પૂરવાનું કામ કર્યું છે. વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. રાહુલ ગાંધી